તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે મિત્રો. તો ચલો મિત્રો, આવી ગયા છીએ મિત્રો આપણે ભૂગોળના ફરી એક નવા વિડીયો સાથે. ચાલો મિત્રો, આજે આપણે જે ભારતના મહાબંદરો છે તેના વિશે માહિતી મેળવશું. આની પહેલા આપણે મિત્રો પાર્ટ 1 બનાવી ચૂક્યા છીએ, જેમાં આપણે આપણા જે બંદરો છે તેમાં જે આપણા પશ્ચિમ તટીય બંદરો છે તેના વિશે માહિતી મેળવી લીધી છે. એમાં કુલ 6 બંદરો હતા. આપણા પૂર્વ તટીય બંદરો છે તેમાં પણ 6 બંદરો છે, અને એક આપણો અંદમાન નિકોબારમાં જે બંદર આવેલું છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ. તો ચલો શરૂ. તો મિત્રો, આ માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવેલી છે. જો તમે ન જોઈ હોય તો એકવાર આપણે નજર મારી લઈએ. ભારતમાં કુલ મોટા બંદરો કેટલા? તો કે 13 જે મહાબંદર તરીકે ઓળખવામાં આવે છે. નાના મોટા બંદરો 200 જેટલા આવેલા છે. કાળથી ચોલ કાળ દરમિયાન વિકસિત થયો છે. 1854માં બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશનની સ્થાપના થઈ. ત્યાંથી આધુનિક કાળમાં જહાજ પરિવહનની સુવિધા શરૂ થઈ છે. સૌથી વધુ મોટા બંદરો ક્યાં? તો કે તમિલનાડુમાં આવેલા છે. 3 મહાબંદર આવેલા છે, જ્યારે સૌથી વધુ નાના બંદર છે તે મહારાષ્ટ્ર ખાતે આવેલા છે. ભારતનો કુલ દરિયા કિનારો 7,516 કિલોમીટર છે. તેમાં કુલ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલો છે. તેમાં આપણે જોઈએ 9 રાજ્યો છે જે દરિયા કિનારો ધરાવે છે. તેમાં આપણે ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં છે. જ્યારે 4 કેન્દ્રશાસિત પ્રદેશો છે તે દીવ, દમણ, લક્ષદ્વીપ, અંદમાન અને પોંડિચેરી છે. હવે મિત્રો, 13 બંદરોમાં 6 પશ્ચિમ તટમાં બંદરો છે, જેની આપણે ઓલરેડી માહિતી મેળવી ચૂક્યા છીએ. 6 પૂર્વ તટીય બંદરો છે અને એક અંદમાન નિકોબારમાં મહાબંદર આવેલા છે. એમ કુલ આપણા 13 મહાબંદરો થાય છે. તો આજે આપણે પૂર્વ તટીય બંદર અને એક અંદમાન નિકોબારમાં બંદર આવેલું છે તેના વિશે માહિતી મેળવશું. મિત્રો, આપણે જે 13 બંદરો છે તેને મેપની દ્રષ્ટિએ એક નજર જોઈ લઈએ, ત્યાર પછી આપણે શરૂ કરીએ. કંડલા બંદર જે ગુજરાત ખાતે આવેલું છે. મુંબઈ બંદર જે મહારાષ્ટ્ર, જવાહરલાલ નહેરુ પોર્ટ તેને નાહવા સેવા બંદર તરીકે ઓળખવામાં આવે છે, તે બંને મુંબઈમાં આવેલા છે. મર્મગોવા જે ગોવા ખાતે આવેલું છે. ન્યૂ મેંગ્લોર જે કર્ણાટક ખાતે આવેલું છે. કોચીન બંદર જે કેરળમાં આવેલું છે. આ બંદરોની માહિતી આપણે મિત્રો મેળવી લીધી છે આગળના વિડીયોમાં. હજુ આપણે આજે છે આપણા 7 બંદરો બાકીના, તેના વિશે માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું. એમાં આપણે આવે છે પોર્ટ બ્લેર બંદર જે અંદમાન નિકોબાર ખાતે આવેલું છે. કોલકાતા પશ્ચિમ બંગાળમાં. પારાદીપ જે ઓડિશા ખાતે આવેલું છે. વિશાખાપટ્ટનમ જે આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે. 3 છે મહાબંદરો જે તમિલનાડુ ખાતે આવેલા છે. એમાં એનોર, ચેન્નાઈ અને વિઆર ચિદમ્બરમ બંદર આવેલા છે. તો ચલો હવે જોઈએ એક પછી એક તેની માહિતી. મિત્રો, આપણે જે 13 તો ચાલો મિત્રો જોઈએ આપણે પશ્ચિમ તટીય મહાબંદરો. તેમાં પ્રથમ આવે છે તુતીકોરીન બંદર જે તમિલનાડુ ખાતે આવેલું છે. આ બંદર મન્નારના અખાત અથવા ખાડી કિનારે આવેલું છે. અહીં દરિયા કિનારો છીછરો છે, એટલે જહાજ દૂર લંગારવામાં આવે છે. એટલે હોડીઓથી સામાન પહોંચાડવામાં આવે છે. એટલે આ બંદર છે મિત્રો તે દરિયા કિનારો છીછરો છે, એટલે મોટા જહાજો ત્યાં જઈ શકતા નથી. એટલે જે માલ સામાન લઈ જવાની હોય તે સામગ્રી માટે આ બંદર છે તે ઓછું ઉપયોગમાં આવે છે. પરંતુ ત્યાં મત્સ્ય ઉદ્યોગ વધારે વિકાસ પામ્યો છે. માછલીઓ વધારે હોવાથી તેને મત્સ્ય પતન તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા બંદરને મત્સ્ય પતન તરીકે ઓળખવામાં આવે છે? તુતીકોરીન બંદર, તમિલનાડુ. પીઓ ચિદમ્બરમ નામથી પણ ઓળખવામાં આવે છે. અને સમુદ્ર સેતુ મિશન આ બંદરેથી શરૂ થયું હતું. યાદ રાખી લેજો મિત્રો, સમુદ્ર સેતુ મિશન ક્યાંથી? તો કે તુતીકોરીન બંદર તમિલનાડુથી શરૂ થયું હતું. જ્યારે બીજા કયા નામ? તો કે પીઓ ચિદમ્બરમ નામથી પણ ઓળખવામાં આવે છે. ચલો હવે ત્યાંથી જોઈએ આપણે ચેન્નાઈ બંદર, જે પણ તમિલનાડુ ખાતે આવેલું છે. ભારતનું સૌથી જૂનું બંદર છે મિત્રો, યાદ રાખી લેજો, એક્ઝામમાં પૂછાઈ શકે. ભારતનું સૌથી જૂનું બંદર કયું છે? તો ચેન્નાઈ બંદર છે, જે કૃત્રિમ બંદર છે. ખુલ્લો દરિયા કિનારો છે, એટલે ત્યાં ખાચાખૂચી નથી. સૌથી જૂનું બંદર મિત્રો આપણે જે છે તે ચેન્નાઈ બંદર છે. જ્યારે પૂર્વિત બંદરોમાં સૌથી વ્યસ્ત બંદર છે તે ચેન્નાઈ બંદર છે. જ્યારે આપણે પશ્ચિમ સાઈડમાં સૌથી વ્યસ્ત બંદર કયું હતું? તો કે આપણું મુંબઈ બંદર છે તે સૌથી વ્યસ્ત બંદર હતું. આ કૃત્રિમ બંદર છે આપણું ચેન્નાઈ બંદર છે, જે મુંબઈ છે આપણું કુદરતી બંદર સૌથી મોટું હતું. અને જે આપણે નાહવા સેવા બંદર હતું, જેને જવાહરલાલ નહેરુ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, તે સૌથી મોટું કૃત્રિમ બંદર હતું. તો યાદ રાખી લેજો મિત્રો, સૌથી જૂનું બંદર ચેન્નાઈ, સૌથી મોટું કુદરતી બંદર મુંબઈ, સૌથી મોટું કૃત્રિમ બંદર પૂછે તો નાહવા સેવા, જેને જવાહરલાલ નહેરુ બંદર તરીકે અથવા તો પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. તમિલનાડુનું મિત્રો આપણું છેલ્લું 3જા નંબરનું બંદર છે એનોર બંદર. કૃત્રિમ બંદર છે મિત્રો, તેને કામારાજર તરીકે ઓળખવામાં આવે છે. ચેન્નાઈ બંદર છે મિત્રો, જે આપણે તેનું ભારણ ઓછું કરવા માટે એનોર બંદરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને દેશનું સૌપ્રથમ કોમ્પ્યુટરાઇઝ્ડ બંદર કયું છે? તો એનોર બંદર છે તે. તો યાદ રાખી લેજો આ લાઈન મિત્રો, કોમ્પ્યુટરાઇઝ્ડ બંદર કયું છે દેશનું સૌપ્રથમ? તો આપણે એનોર બંદર જે તમિલનાડુ ખાતે આવેલું છે તે. આ થઈ વાત મિત્રો આપણે તમિલનાડુના બંદરોની. હવે જોઈએ આપણે આંધ્રપ્રદેશમાં આવેલા વિશાખાપટ્ટનમ બંદરની. સૌથી ઊંડું બંદર છે મિત્રો, સૌથી ઊંડું બંદર પૂછે તો તમને કહ્યું તો કે વિશાખાપટ્ટનમ બંદર છે, જે કિનારાના ઊંડાણમાં ધારણ કરેલ છે.
સૌથી ઊંડું બંદર પૂછે મિત્રો આપણે વિશાખાપટ્ટનમ છે, સૌથી જૂનું પૂછે તો ચેન્નાઈ છે, સૌથી મોટું કુદરતી બંદર પૂછે તો તે મુંબઈ છે, જ્યારે સૌથી મોટું કૃત્રિમ બંદર પૂછે તો તે જવાહરલાલ નહેરુ પોર્ટ છે જે મુંબઈ ખાતે આવેલું છે, યાદ રાખી લેજો મિત્રો. ભારત પાકિસ્તાનના ભાગલાનું બાળક તરીકેનું બંદર ઓળખાય તો આપણું તે કંડલા બંદર છે, આ પણ યાદ રાખી લેજો. તો ચાલો ત્યાંથી જોઈએ હવે. આ બંદર મિત્રો થોડી આગળ દરિયા કિનારામાં એક ટેકરી આવેલી છે જેને ડોલ્ફિન નોઝ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે તો કે ડોલ્ફિન નોઝ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એક મિનિટ ચેકી નાખીએ આપણે. તો આ બંદરમાં જે ટેકરી આવેલી છે તે ક્યાં નામ તો કે ડોલ્ફિન નોઝ તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખી લેજો. વિશાખાપટ્ટનમ મિત્રો વાવાઝોડા, તોફાનો અને સમુદ્રી મોજાથી બચાવે છે એટલે આ કુદરતી બંદર છે અને તેને વાઇઝેક તરીકે ઓળખવામાં આવે છે. આ વાઇઝેક શબ્દ છે મિત્રો તમે ક્રિકેટમાં સાંભળ્યું હશે, ઘણા વખતે કોમેન્ટ્રીમાં બોલતા હોય કે વાઇઝેકમાં આપણે આ ક્રિકેટ મેચ રમાઈ રહ્યો છે. મિત્રો વિશાખાપટ્ટનમ છે આપણે એક માહિતી હજી મેળવી લઈએ. ત્યાં જહાજોનું નિર્માણ સૌથી વધુ મોટા જહાજોનું નિર્માણ ક્યાં તો કે વિશાખાપટ્ટનમ બંદરે થાય છે. જ્યારે મિત્રો આપણા ગુજરાતનું ઓલંગ બંદર છે ત્યાં જહાજો ભાંગવાનું કામ સૌથી વધુ મોટે પાયે થાય છે. તો ભાંગવા માટે કયું બંદર જાણીતું છે તો આપણે ઓલંગ બંદર છે, જ્યારે જહાજો બાંધવા માટે તો વિશાખાપટ્ટનમ બંદર જાણીતું છે, યાદ રાખી લેજો મિત્રો. ત્યાંથી હવે જોઈએ આપણે ઓડિશા ખાતે આવેલું પારાદીપ બંદર. ચિલ્કા સરોવર છે તે મિત્રો લઘુન સરોવર છે. ચિલ્કા સરોવર મિત્રો તે ઓડિશા ખાતે આવેલું છે, સૌથી મોટું લઘુન સરોવર છે તો તે પણ યાદ રાખી લેજો. ઝારખંડ અને ઓડિશામાંથી નીકળતા લોખંડના કાચા માલનો જાપાન નિકાસ કરવામાં આવે છે પારાદીપ બંદર ઓડિશા ખાતેથી. હવે મિત્રો ચિલ્કા સરોવર તે સૌથી મોટું છે તો આપણે થોડીક આપણા જે સરોવરો છે તેના વિશે પણ માહિતી મેળવી લઈએ. તો સરોવરોમાં મિત્રો સૌથી મોટું લઘુન સરોવર જે સમુદ્રથી રચાય છે તે કહ્યું તો કે આપણે ચિલ્કા સરોવર છે. સૌથી મોટું ખારા પાણીનું સરોવર મિત્રો પૂછે તો કહ્યું તો કે સાંભર સરોવર રાજસ્થાન છે. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર પૂછે તો આપણે જમ્મુ અને કાશ્મીર ખાતે આવેલું છે તે તો કે વુલર સરોવર. ત્યારબાદ જ્વાળામુખીથી રચાયેલું મિત્રો સૌથી મોટું સરોવર આપણે છે તે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. તેનું નામ શું છે તો તમને આવડતું હોય તો મિત્રો તમારો જવાબ કોમેન્ટ કરો. ચલો હવે આગળ વધીએ ત્યાંથી. હવે છે મિત્રો આપણે કોલકાતાનું હલ્દિયા બંદર છે, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. આ બંદર છે મિત્રો તેને શ્યામાપ્રસાદ મુખર્જી બંદર તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો મિત્રો શ્યામાપ્રસાદ મુખર્જી બંદર તરીકે કોલકાતાનું હલ્દિયા બંદર, જવાહરલાલ નહેરુ પોર્ટ તરીકે નાહવા સેહવા બંદર, કંડલા બંદર છે આપણું તેને પંડિત દીનદયાલ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ અલગ અલગના નામ છે, આ ત્રણે યાદ રાખી લેજો, એક્ઝામમાં પૂછાય છે. કોલકાતા બંદર મુખ્ય જહાજ લાંગરવાનું સ્થળ ખદીરપુર અને તટીય સ્થળ એટલે કે દરિયા કિનારે ડાયમંડ હાર્બર આવેલું છે મિત્રો, એટલે કોલકાતાને ડાયમંડ હાર્બર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારથી મિત્રો ગેટવે ઓફ ઈસ્ટર્ન ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે હલ્દિયા બંદરને, અથવા તો કોલકાતાની નીચે દરિયા કિનારે આવેલા બંદર એટલે કે હલ્દિયા બંદર. કોલકાતા છે મિત્રો તે તો આપણે હુગલી નદી કિનારે આવેલું છે, પણ હલ્દિયા બંદર છે તે સમુદ્રમાં આવેલું છે, યાદ રાખી લેજો. ભારતમાં નદીના મુખ ઉપર આવેલા માત્ર 2 જ બંદરો છે મિત્રો. કોલકાતા બંદર છે હુગલી નદી કિનારે આવેલું છે પશ્ચિમ બંગાળ, જ્યારે મગદલ્લા બંદર છે તાપીમાં આપણા ગુજરાત ખાતે આવેલું છે. હવે આપણે આજનું છેલ્લું મિત્રો માહિતી મેળવી લઈએ. પોર્ટ બ્લેર જે ક્યાં તો કે અંદમાન અને નિકોબારમાં આવેલું છે તે. અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરમાં આવેલું આ બંદર છે મિત્રો, જે ભારતનું સેફટી બંદર તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતના સેફટી બંદર તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે પોર્ટ બ્લેર બંદર છે તેને ભારતનું સેફટી બંદર તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ તટીય બંદરોમાં મિત્રો વ્યસ્તતા કે કુદરતી આપત્તિ જેવી ઇમરજન્સી સમયમાં સામાન ઉતારવા માટે છે તે આપણો આ પોર્ટ બ્લેર બંદર કામ આવે છે. તો ચલો મિત્રો આપણે આ ભારતના જે આપણા મહાબંદરો છે કેટલા તો કે 13 જેટલા આવેલા છે તેના વિશે માહિતી મેળવી છે. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી શેર કરો અને આપણે આ ચેનલ હાલર ઓનલાઈન સ્ટડીને સબસ્ક્રાઇબ કરો.